આજે એક દિવસીય ઓલ ઇન્ડિયા કેમિસ્ટ મેડિકલ સ્ટોર બંધને લઈને ભાવનગર શહેરમાં વિસંગતા. ભાવનગરમાં રાષ્ટ્રહિતમાં સૌથી વધુ મેડિકલ સ્ટોર રહેશે ખુલ્લા. યુદ્ધ જેવી જ પરિસ્થિતિમાં હડતાલ છે તે યોગ્ય ઉપાય નથી. લીગલ પ્રક્રિયા પર દ્વારા સમસ્યાનું સમાધાન થઈ શકે છે. દવા બજારની માતૃ સંસ્થા AIOCD દ્વારા ભારતભરમાં એક દિવસનું બંધનું એલાન આપવામાં આવ્યું છે. ઓનલાઈન દવાના વેચાણને લઈને બંધનું એલાન કરવામાં આવ્યું છે. સમગ્ર ભારતમાં 15 લાખથી વધુ કેમિસ્ટો આ સંસ્થા સાથે જોડાયેલા છે. 400 જેટલા કેમિસ્ટર ભાવનગરમાં છે, જેમાંથી 100 જેટલા કેમિસ્ટો આજના દિવસે બંધને પડકારી રહેશે ખુલ્લા. અને ભાવનગર કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ વિક્રમસિંહ ડોડિયાએ બાતને ખોટી ગણાવી હતી અને જે કેમિસ્ટોને ખ્યાલ નથી તેમને સાંજ સુધીમાં અમારી ટીમ દ્વારા જાણકારી આપી દેવામાં આવશે. જેકે સિંહ ગુજરાતી સાથે હિરેનભાઈ, ભાવનગર. હું વિક્રમસિંહ ડોડિયા, ભાવનગર કેમિસ્ટ એસોસિએશન પ્રમુખ. મારું પેઢીનું નામ છે શ્રી ગાયત્રી ડિસ્ટ્રીબ્યુટર, ભાવનગર. વિક્રમસિંહ, શું કહેશો જ્યારે ઓનલાઈન જે દવાનું વેચાણ થઈ રહ્યું છે એના વિરોધની અંદર બંધનો એક દિવસ બંધનો એલાનનો મામલો છે, શું કહેશો? આવતીકાલે 20 તારીખ અને બુધવાર ઓલ ઇન્ડિયા અમારી જે માતૃ સંસ્થા છે એના આદેશ અનુસાર અમે ભારત બંધનું પ્લસ ભાવનગર બંધનું પણ એલાન આપ્યું છે. તો અમારા બધા મેડિકલ ધારકો પ્લસ અમારા જે સભ્યો છે અને નોન સભ્યો પણ છે એને પણ વિનંતી કરું છું કે ઓનલાઈનના વિરોધમાં બધાએ સહકાર આપવા વિનંતી. ચોક્કસ આ બંધનું જે એલાન જે છે એની અંદર અનેક લોકો જે છે એ સામેલ હશે. કેટલા લોકો જે છે એ સામેલ થશે, શું કહેશો? ભાવનગર પ્રોપર સિટીમાં અને આજુબાજુના ગામડાઓના થઈને અમારે 400 થી 450 મેડિકલ સ્ટોર ધારકો છે. એમાંથી 100% 99% કીધું ચાલે ઓલરેડી આમાં જોડાયેલા છે અને જોડાયેલા જ છે રહેશે. ચોક્કસ આમાં એવી પણ વાત છે કે અનેક મેડિકલ સ્ટોર ધારકો જે છે એ આવતીકાલે ખુલ્લા રાખવાની પણ વાત જે છે એ કરી રહ્યા છે, પરંતુ આ એક મેડિકલ એસોસિએશનનો પણ પ્રશ્ન છે, સાથે સાથે પ્રજાનો પણ પ્રશ્ન છે, શું કહેશો? ઓકે, એ જે વાત છે ભાઈ, અમુક મેડિકલ સ્ટોર ખુલ્લા રહેવાની વાત છે એ કોઈ તદ્દન ખોટી વાત છે. પ્લસ અમુક જે ખુલ્લાઓ રહેવાની વાત છે તો એને મેસેજ પણ અમારે કદાચ નંબર આવ્યો છે કે અથવા પણ અમારા કોમ્યુનિકેશનને લીધે એમને મેસેજ નથી પહોંચ્યો. તો આજ સાંજ સુધીમાં અમને મેસેજ પણ પહોંચાડશો અને રિક્વેસ્ટ પણ કરવાના છીએ કે આવતીકાલે આપણે બંધ પણ રાખવાનું છે. આ સિવાય બંધ સિવાય કોઈ વિકલ્પ કરો? બંધ સિવાય બીજો વિકલ્પ એવો છે કે ભાઈ માતૃ સંસ્થા અમારી AIOCD ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝર ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગ્સ એસોસિએશન એ જે પણ નિર્ણય લેશે આવનાર સમયમાં તો એની સાથે અમે પણ જોડાયેલા છીએ અને એની સાથે જ રહીશું અમે. હા, મારું નામ દીપકભાઈ પંડ્યા, ક્રિએટિવ ફાર્મા, સામાન્ય સભ્ય, ભાવનગર કેમિસ્ટ એસોસિએશન, સંલગ્ન ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન અને સંલગ્ન સાથે ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન. જો ભાઈ ખાસ વાત કરીએ તો આવતીકાલે જે પ્રમાણે દેશભરની અંદર ઓનલાઈન દવાના વેચાણ મામલે એક પ્રકારે હડતાલ એટલે કે બંધનું એલાન છે, ત્યારે આપ દ્વારા એક અલગ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેવા પ્રકારનો નિર્ણય છે, શા માટે છે, શું કહેશો? સરસ. આવતીકાલે એટલે કે 20/5/2026 રોજ અમારી માતૃ સંસ્થા ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ દ્વારા એક દિવસીય બંધનું એલાન આપવામાં આવ્યું છે અને આ બંધમાં ભારતભરના કેમિસ્ટોને એક દિવસ બંધ રાખવા માટે આહવાન આપવામાં આવ્યું છે. આ બંધના મુખ્ય મુદ્દાઓ એમાંનો મુખ્ય મુદ્દો છે ઓનલાઈન દવાઓની વેચાણ બંધ કરવા માટેની માંગણી છે. જે માંગણી અંતર્ગત GSR 817 મુજબ 28/8/2018નો જે સરકારનો પરિપત્ર છે એને પાછું ખેંચવાની ડિમાન્ડ છે અમારી માતૃ સંસ્થા દ્વારા. અને સાથે સાથે કોવિડ દરમિયાન સંક્રમણ અટકાવવા માટે GSR 220 દ્વારા 26/3/2020માં એક સર્ક્યુલર કરવામાં આવ્યો હતો કે જેમાં દવાની ડિલિવરીને હોમ ડિલિવરી માટે આપવા માટે છૂટ આપવામાં આવી હતી. પરંતુ સમયાંતરે હજી આ બધી પ્રવૃત્તિઓ ચાલુ છે અને ઓનલાઈન કંપનીઓ દ્વારા જે દવાઓ સપ્લાય કરવામાં આવે છે એમાં ઘણી બધી વિસંગતાઓ જોવામાં આવી છે. ઘણી વખતે ઘણા લોકો દર્દીઓ સુધી સ્પુરિયસ ડ્રગ પહોંચી ગયો એવા દાખલા છે.
ઘણી વખતે ઘણા જૂના પ્રિસ્ક્રિપ્શનો ઉપર પણ આ ઓનલાઈન ફાર્મસીવાળા દવાઓ પહોંચાડે છે. ઘણી વખતે નાર્કોટિક્સ અને નાર્કોટિક્સ ટાઈપની દવાઓ પણ આ લોકો સપ્લાય કરે છે વગર પ્રિસ્ક્રિપ્શને. એટલે આ બધા મુદ્દાઓ એ ખૂબ જ ઉચિત મુદ્દાઓ છે અને આ ઉચિત મુદ્દાઓને લઈને અમારું ઓર્ગેનાઇઝેશન છે એ સતત સરકારમાં રજૂઆતો કરી રહી છે. પરંતુ તાજેતરમાં જે આવતીકાલે બંધનું એલાન આપવામાં આવ્યું છે એમાં અમારો મુદ્દો એ વાત છે કે જ્યારે અત્યારે સમગ્ર વિશ્વમાં અનિશ્ચિતતાઓ ભરું વાતાવરણ છે, આપણો ભારત દેશ અત્યારે ખૂબ જ પડકારજનક પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે ત્યારે અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દવાઓના વ્યવસાય અંગે પણ ઘણા બધા ચિંતિત છે અને છેલ્લા ઘણા વર્ષોમાં અનેક દવાઓમાં એ લોકો વ્યાજબી ભાવે મળી રહે એની માટેના પ્રયત્નો એમના ચાલુ છે. અનેક પ્રધાનમંત્રી જનરિક સ્ટોર દ્વારા ભારતની જનતાને સસ્તા ભાવે દવા મળી રહે એના પ્રયત્નો ચાલુ છે અને અનેક મોંઘી દવાઓ છે એને જ્યારે પ્રાઇસ કંટ્રોલની અંદર સતત લાવવાના પ્રયત્નો જ્યારે ચાલુ છે ત્યારે આ સંજોગમાં આ બંધ આપવા એ એક વિકલ્પ નથી. અમારું જે સમજણ છે એવું છે કે અત્યારે આ પરિસ્થિતિની અંદર બંધ શા માટે? બંધ ન રાખીને સરકારમાં સતત રજૂઆતો થઈ શકે છે અને સતત રજૂઆતોના અંતે પરિણામ ન આવે તો ઓનલાઈન સામે કાયદાકીય પગલાં પણ તમે લઈ શકો છો. માતૃ સંસ્થા માટે 100% અમે લોકો માતૃ સંસ્થાની સાથે છે, પણ અમારું માનવું એવું છે કે માતૃ સંસ્થા કરતાં પણ રાષ્ટ્રહિત છે એ વધારે અગત્યનું છે અને જનકલ્યાણ કે પબ્લિકની હેલ્થ છે એ એનાથી પણ ઉપરનો વિષય છે. એટલે આખા દેશની કરોડોની જનતા દવાઓ વગર હેરાન ન થાય એટલા માટે અમારો આગ્રહ છે અને ભાવનગરમાં લગભગ 100 કરતાં વધારે મેડિકલ સ્ટોર્સ એ આવતીકાલે ખુલ્લા રહેવાના છે અને આખા સમગ્ર ભાવનગર જિલ્લો અને ગુજરાત અને સમગ્ર ભારતના અમે દરેક દવાના વેપારીઓને અમે આહવાન કરીએ છીએ કે આ બંધમાં ન જોડાય અને દર્દીઓના હિતમાં રાષ્ટ્રના હિતમાં કામ કરવું જોઈએ.